2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 25 માર્ચ ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસ મનાવવામાં આવે છે. 23 માર્ચે એક બીજો પણ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, એ છે શહીદ દિવસ. બરાબર, ભારતમાં 23 માર્ચે શહીદ દિવસ પણ મનાવાય. આ દિવસ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી 1931માં. આ દિવસને પણ શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. હાલમાં 49મી યોનેક્સ સનરાઇઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર 19 2026નું આયોજન કયા રાજ્યમાં કરાશે? રાઇટ આન્સર છે મિત્રોમાં સિક્કિમ રાજ્યમાં. વાત કરીએ મિત્રો સિક્કિમની આપણે, તો સિક્કિમનું કેપિટલ છે ગંગટોક, સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. 3 છે, હાલમાં ફેબ્રુઆરી 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો અરુંધતી રેડ્ડી અને સાહિબજાદા ફરહાન. મિત્રો અરુંધતી રેડ્ડી એ ભારતની મહિલા ખેલાડી છે અને સાહિબજાદા ફરહાન એ પાકિસ્તાનના પુરુષ ખેલાડી છે. આ બંનેની આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ફેબ્રુઆરી 2026 માટે પસંદગી કરવામાં આવી. હવે છેલ્લા 3 મહિનાની વાત કરીએ આપણે, તો મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા અને લોરા વોલવાર્ડ દક્ષિણ આફ્રિકાને ડિસેમ્બરમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યો. નવેમ્બર 2025 માટે સાયમન હાર્મર દક્ષિણ આફ્રિકા અને શેફાલી વર્મા ભારત. બરાબર, અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર સેમુરન મુથુસ્વામી પુરુષ અને લોરા વોલવાર્ડ મહિલાને ઓક્ટોબર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી કરવામાં આવી છે. હાલમાં કયા રાજ્યમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ? તો મિત્રો ગુજરાત રાજ્યમાં થઈ છે. આ પરિક્રમા નર્મદા જિલ્લામાં રાજપીપળા નજીક 19 માર્ચ 2026થી શરૂ કરવામાં આવી. નર્મદા નદી સામાન્ય રીતે પશ્ચિમ તરફ વહે છે, પરંતુ ગુજરાતના નર્મદા જિલ્લામાં એક સ્થળે નદી ઉત્તર દિશામાં વહે છે, જેને ઉત્તર વાહિની કહેવામાં આવે. આ ખૂબ પવિત્ર માને. કયા રાજ્યમાં એગ્રીવિઝન કૃષિ યુવા સંસદ 2026 નામનું કૃષિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે? તો મણિપુરમાં. બરાબર, આ કાર્યક્રમ ઇમ્ફાલ ખાતે આવેલા સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં યોજાયો હતો, જ્યાં કૃષિમાં નવીનતા અને યુવાનોની ભાગીદારી પર ભાર મુકાયો છે. મણિપુરનું મિત્રો કેપિટલ છે ઇમ્ફાલ, સીએમ છે યુમનામ ખેમચંદ સિંઘ, રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. 6 છે, કયા રાજ્ય સરકારે તેમના બજેટ 2026-27માં સૌથી ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી અપના સુખી પરિવાર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે હિમાચલ પ્રદેશ સરકારે. હિમાચલ પ્રદેશ સરકારે તેના બજેટ 2026-27માં સૌથી ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી અપના સુખી પરિવાર યોજના શરૂ કરવાની જાહેરાત કરી, જેનો ઉદ્દેશ્ય 1 લાખ વંચિત પરિવારોને નાણાકીય સહાય, 300 યુનિટ મફત વીજળી અને પાકા મકાનો આપવાનો છે. હિમાચલનું કેપિટલ છે મિત્રો શિમલા, સીએમ છે સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ છે કવિન્દર ગુપ્તા. 7 છે, હાલમાં કાર્બન બજારો પર આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રકૃતિ 2026 ક્યાં યોજાય છે? બરાબર, પ્રકૃતિ 2026. રાઈટ આન્સર છે મિત્રોમાં ભારતના પાટનગર ન્યૂ દિલ્હી ખાતે. 8 છે, T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી કોણ બની? તો કેની ઉટાગુસી માનિંદે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી બની. તેણીએ માર્ચ 2026માં ઘાના સામે માત્ર 15 વર્ષ અને 223 દિવસની ઉંમરે અણનમ 111 રન બનાવીને આ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, અને આ તેમની ડેબ્યુ મેચ હતી. 9 છે, હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ. બરાબર, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? તો ભારત છે મિત્રો આમાં 13મા ક્રમે. હવે કોણે જારી કર્યું? તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસે જારી કર્યું. અગાઉ ભારત લગભગ 11મા સ્થાને હતું, પાકિસ્તાન આમાં પ્રથમ સ્થાને છે. સૌથી વધારે આતંકવાદ અત્યારે પાકિસ્તાનમાં છે. બરાબર, જે લિસ્ટમાં કોઈ પણ દેશ નંબર 1 આવવા નથી માંગતો, તેમાં પાકિસ્તાન નંબર 1 છે. 10 છે, હાલમાં સરહુલ ઉત્સવ કયા ઉજવવામાં આવ્યો છે? તો ઝારખંડ. રાઈટ આન્સર છે સરહુલ ઉત્સવ. બરાબર, સરહુલ ઉત્સવ ઝારખંડમાં ઉજવવામાં આવ્યો. ખૂબ જ ધામધૂમ અને પરંપરા સાથે ઉજવવામાં આવતો પ્રકૃતિ પૂજાનો આ તહેવાર મુખ્યત્વે રાંચી, જમશેદપુર, ગિરડી અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન સાખુઆ ફૂલોનો ઉપયોગ કરીને સરના સ્થળ પર પૂજા કરવામાં આવતી હતી. ઝારખંડનું કેપિટલ છે રાંચી, સીએમ છે હેમંત સોરેન, રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. મિત્રો ભારત સરકારે ઝારખંડમાં ગોંડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડવા માટે મંજૂરી આપી. ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા જુનિયર
મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો. ઝારખંડમાં વનજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી. ઝારખંડમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મેગાબુરુ હાથ ધરવામાં આવ્યું. ઝારખંડમાં 25 વર્ષ પછી પેશા કાયદો લાગુ થયો. ઝારખંડે તેનો પ્રથમ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો. ઝારખંડમાં ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ શરૂ થશે. હોકી ઝારખંડે સતત 5મી વખત સબ જુનિયર મહિલા હોકી ટાઇટલ જીત્યું છે. 11 છે 22 માર્ચ 2026ના રોજ ભારતના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા નેતા કોણ બન્યા? તો મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા હતી અને હવે ભારતના વડાપ્રધાન તરીકે 26 મે 2014થી સતત સેવા આપી રહ્યા છે. પ્રારંભ 2026 પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શિક્ષણ મંત્રાલય. હવે શિક્ષણ મંત્રાલયની વાત થઈ તો શિક્ષા મંત્રી છે હાલમાં ધર્મેન્દ્ર પ્રધાન. આ પહેલ વિદ્યાર્થીઓ અને યુવાનોને નવી તકો માર્ગદર્શન આપવા માટે છે. ખાસ કરીને શિક્ષણ, કારકિર્દી અને કુશળતા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 13 છે ભારતીય નૌસેનાના નવા સ્ટીલ્થ ફ્રિગેટ તારાગીરી F-41 ને ક્યાં સેવામાં સામેલ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિશાખાપટ્ટનમ ખાતે. ભારતીય નૌકાદળે વિશાખાપટ્ટનમમાં એક ભવ્ય સમારોહ અને તેના હાઇલેન્ડ તારાગીરી F-41 ને સેવામાં સામેલ કરશે. અદ્યતન સ્ટીલ ટેકનોલોજી, સુપરસોનિક મિસાઇલો અને આધુનિક લડાઈ પ્રણાલીઓથી સજ્જ નૌકાદળની દરિયાઈ શક્તિ પહેલનું ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ આત્મનિર્ભરતા તરફ ભારતના પગલાંના ઐતિહાસિક પ્રસંગને ચિહ્નિત કરે છે. 14 છે આક્રમક વિદેશી પ્રજાતિઓનો સામનો કરવા માટે રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ દ્વારા રચાયેલી નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ધનંજય મોહન રાઈટ આન્સર થશે. 15 છે હાલમાં છપગારસ નંગાકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી? તો એ મિત્રો ગોવામાં મળી આવી છે. બરાબર. હવે વાત કરું મેં ગોવાની, તો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. મિત્રો ગોવામાં આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ વી-કેર 2025 શરૂ થઈ. ગોવામાં ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન થયું. ગોવા સરકારે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો. આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ પણજીમાં યોજાઈ. કુસાવતી ગોવાનો 3જો જિલ્લો બન્યો. ગોવાના મુખ્યમંત્રીએ હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તકનું વિમોચન કર્યું. ગોવામાં 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ ગોવામાં માજેગર યોજના શરૂ કરી. 16 છે વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશનને વૈશ્વિક ક્રિકેટ લીગ રેન્કિંગમાં આઈપીએલ કેટલામાં સ્થાને છે? તો આઈપીએલ છે મિત્રોમાં 3જા સ્થાને. વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશનને વૈશ્વિક ક્રિકેટ લીગનું રેન્કિંગ જાહેર કર્યું, જેમાં આઈપીએલ 3જા ક્રમે છે. ધ 100 અને SA20 આ યાદીમાં પ્રથમ અને બીજા ક્રમે છે. આઈપીએલ ભારતનું છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 24 માર્ચ 2026ના પર આપણે આવી ગયા છે. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 22 માર્ચે. લિયોનેલ મેસી 900 ગોલ કરનાર કેટલામાં ફૂટબોલર બન્યા? બીજા. હાલમાં ભારતનું પ્રથમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઓટોમેટેડ ટેલર મશીન ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? ગુરુગ્રામમાં. ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાંગલેની નિમણૂક કરવામાં આવી છે. કયા રાજ્ય સરકારે દુવારે ચિકિત્સા એટલે કે ડોર સ્ટેપ મેડિકલ કેર પહેલ શરૂ કરવાની જાહેરાત કરી? પશ્ચિમ બંગાળ. રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્ય સરકારે તેમના રાજ્ય બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરવાની જાહેરાત કરી? તેલંગાના. હાલમાં લીઝન ઓફ ઓનર કમાન્ડર રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય રાજદૂત કોણ બન્યા? જાવેદ અશરફ. કૃષિ યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન થયું છે ઇમ્ફાલમાં. 10 છે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કયા રાજ્યમાંથી ફેર સે ફુરસત યોજના શરૂ કરી? મધ્યપ્રદેશ. હાલમાં આવેલા હેપીનેસ ઇન્ડેક્સ 2026માં ભારત 116મા ક્રમે છે. હાલમાં રાષ્ટ્રીય દંત આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંજય તિવારીની નિમણૂક કરાઈ. ચર્ચામાં રહેલું ડિએગો ગાર્સિયા દ્વીપ કયા મહાસાગરમાં આવેલું છે? હિન્દ મહાસાગરમાં. કયા રાજ્યની વિધાનસભાએ જાહેર ભરતી અને વ્યવસાયિક પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ બિલ 2026 પસાર કર્યું? છત્તીસગઢ. 22 માર્ચે કયા રાજ્યનો 114મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? બિહારનો. પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ બન્યા છે સાધ્વી નિરંજના જ્યોતિ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતનું બીજું મહાત્મા મંદિર ક્યાં બની રહ્યું છે? રાજકોટ. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક કોણે લખ્યું? અર્જુનરામ મેઘવાલ, કૈલાસ સત્યાર્થી, મેજર દિલીપ પાંડે કે કોઈ નહીં? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો.